Welcome, sir. Please come. Basic. બેસો. ગુડ મોર્નિંગ. Good morning. બોલો, તમારા વિશે પરિચય આપો. મારો કોડ બીબીસી છે. મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ માં મિકેનિકલ એન્જિનિયરિંગ મારું 2021 માં કમ્પ્લીટ કર્યું છે. ત્યારબાદ હું સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસી ની તૈયારી કરી રહ્યો છું. એ સિવાય કઈ તમારી હોબી? મારી હોબી, હું મારી સીમિત સમજ શક્તિ અને સાહિત્ય જ્ઞાન સાથે પોએટ્રી લખવાનું પસંદ કરું છું. ગુજરાતીમાં લખો છો? ગુજરાતી અને ક્યારેક ક્યારેક હિન્દીમાં. હિન્દીમાં પણ લખો છો? ક્યારેક ક્યારેક. બરાબર. પબ્લિશ કરાવી છે? પબ્લિશ કરાવી નથી, પણ કરાવવાનો વિચાર છે સર. હજી સુધી કશે મોકલી નથી? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરું છું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય સોશિયલ મીડિયા? સોશિયલ મીડિયા એક લોકોને જોડવાનું એક માધ્યમ છે, ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના દ્વારા લોકો એકબીજા સાથે કનેક્ટ થઈ શકે. કઈ કયા બાબતો આવે એમાં સોશિયલ મીડિયામાં? એક તો આ એન્ટરટેનમેન્ટની બાબતો આવે, જે બધા પ્લેટફોર્મ છે એ. બીજું આ કયા પ્લેટફોર્મ છે? જેમ કે આ નેટ, શું કહેવાય, કુકીઝ ને એ બધા. અને બીજું આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, જે કનેક્ટિવિટીના માધ્યમો છે. બરાબર. એલડી એન્જિનિયરિંગ માંથી તમે કર્યું, મિકેનિકલ એન્જિનિયરિંગ. યસ સર. અને હવે તમે સરકારમાં આવવા માંગો છો. શું લાભ મળશે? તમે તો પ્રાઇવેટ ડેવલપમેન્ટ ઓફિસર થવા માંગો છો અને છો એન્જિનિયર, તો તમારા એજ્યુકેશનનો લાભ મળશે? હા સર, મળી શકે. કેવી રીતે? જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં અમારે જે સબ્જેક્ટ આવતા, રિસોર્સિસ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જે બેઝિકલી નીચેના સ્ટાફ પાસેથી કેવી રીતે ઇફેક્ટિવલી કામ કરાવવું, ટ્રાઇબલ ડેવલપમેન્ટની પોસ્ટમાં સુટેબલ છે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટમાં. આદિવાસી કલ્ચર વિશે શું જાણો તમે? ઘણું બધું જાણું છું. શું કહો? બે ત્રણ બાબતો કહો મહત્વની. વિશેષતાઓ? હા, વિશેષતા કહો. નબળાઈઓ હોય તો એ પણ કહો. આદિવાસી કલ્ચરમાં સર, એ મેઇન સ્ટ્રીમના કલ્ચરથી ઘણું ડિફરન્ટ કલ્ચર છે. ખાસ તો એની સામાજિક જીવન, લગ્ન પરંપરાઓ, પછી એની મૃત્યુ સમયે દફનાવવાની વિધિ, પછી ઘણી એની એવી સ્ત્રીની બાબતો કે જે મેઇન સ્ટ્રીમ કરતા ચડિયાતી છે, સ્ત્રીને સમાનતા પ્રદાન કરવાની બાબતો. આદિવાસી કલ્ચરની યુનિકનેસ છે. પણ યુનિકનેસમાં એક કે બે બહુ મહત્વનું, જેમ કે ખંધાડ પ્રથા, ઘર જમાઈની પ્રથા, કે પછી એક દાપુ આપવાની પ્રથા, પછી લગ્ન પહેલાના શારીરિક સંબંધોની માન્યતા, પછી ગોઠિયા ગોઠીની પ્રથા, મોરિયું નચાવવું જેવી પ્રથા. આ બધી પ્રથાઓ આદિવાસી કલ્ચર. કોઈ આદિવાસી વિસ્તારમાં ગયા છો? નહીં સર, આજ સુધીમાં નથી ગયા. મહત્વના આદિવાસી વિસ્તારો કયા ગુજરાતમાં? ગુજરાતમાં પ્યોરલી ઈસ્ટર્ન પાર્ટ છે, જે 14 જિલ્લાઓ છે, જે આદિવાસી વિસ્તારના આદિવાસી વસ્તી ધરાવે છે. બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીનો વિસ્તાર, જેને પૂર્વ પટ્ટી કહીએ છીએ આપણે. પૂર્વ પટ્ટી ક્યાંથી ક્યાં સુધી ગણાય? બનાસકાંઠાના દાંતાથી લઈને ઉમરગામ સુધી, વલસાડના. બરાબર. આદિવાસીના કલ્યાણ માટે શરૂઆતમાં કોઈ કામ કર્યું હોય સરકાર પહેલા? બ્રિટિશ ટાઈમમાં કહો છો? બ્રિટિશ ટાઈમમાં એટલે આઝાદી પહેલા અને આઝાદી પછી મહત્વના લોકો જેમણે કામ કર્યું આદિવાસી માટે. સરકાર તો પછી આવી, યોજનાઓ પછી આવી. જેમ કે સર, એક ઠક્કર બાપા છે, જેમણે આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરેલું. શું કર્યું? મતલબ એને પંચમહાલ ભેલ સેવા મંડળની સ્થાપના કરેલી, જે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કરતું હતું અને બ્રિટિશરોના પ્રતાડનમાંથી મુક્તિ. હકુભાઈ શાહનું નામ સાંભળ્યું છે? શું સર? હકુભાઈ શાહ. બરાબર. જુગતરામ દવેનું નામ સાંભળ્યું છે? હા સર. શું? એને વેડછીમાં શિક્ષણ કેન્દ્ર અને ખાદી પ્રચાર કેન્દ્ર ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ખોલ્યું હતું, જે આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરતું વેડછીનું કેન્દ્ર. બરાબર. પિઠોરા શૈલી એ શું છે? પિઠોરા શૈલી, યસ સર, કે પિઠોરા શૈલી એ રાઠવા જનજાતિની ચિત્રકલા છે, એમની ધાર્મિક માન્યતાને પ્રસ્તુત કરે છે. વારલી કળા શું છે? ડાંગના વારલી અને કુકણા સમુદાયના લોકોની કળા છે, કે જે ચિત્રકલા છે, જે એમના સામાજિક. આપણા ફર્સ્ટ આદિવાસી ચીફ મિનિસ્ટર ગુજરાતના અમરસિંહભાઈ ચૌધરી છે, માનનીય શ્રી અમરસિંહભાઈ. એમના મને તમારામાં શું સામ્ય? મતલબ હું સર સમજ્યો નહીં, સોરી સર. કોઈક સમાનતા છે એમની ને તમારી વચ્ચે? એવું હું કોઈ એંગલ નીકાળી નથી શકતો, સોરી સર. એ પણ એન્જિનિયર હતા, ખ્યાલ છે એવું? સોરી સર. એમનો એવો ખ્યાલ નથી તમને? બરાબર. આદિવાસી ના કલ્યાણ માટે મોટે ભાગે આદિવાસી મંત્રીને કાર્યાલય સોંપવામાં આવે છે વિષય.
જરૂરી છે, તમને શું લાગે છે? સર એવું જરૂરી તો નથી, પણ એક બાબતે એ જરૂરી છે કે એ લોકો એની સાથે લિંક કરી શકે કે આપણા સમાજનો કોઈ વ્યક્તિ વધુ સારી રીતે આપણું કલ્યાણ વિચારી શકશે, યોજનાઓ વધુ સારી રીતે બનાવી શકશે. એટલા માટે સરકાર આ રિલેશનના આધારે બનાવે છે આદિજાતિ બાબતોનો મંત્રાલય એમનો વિભાગ. તમને કોઈ યોજના એવી લાગે છે કે જે બિનજરૂરી હોય? આદિવાસીઓના કલ્યાણ માટેની અનેક યોજનાઓ છે કે આ રાખવાની જરૂર નથી, એવું કોઈ છે? એવી સર એક યોજના ધ્યાનમાં નથી કે જે બિનજરૂરી હોય. અચ્છા, કોમ્પિટિટિવ પરીક્ષાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે કોઈ ખાસ યોજના છે? હા સર, હા જીપીએસસી ને એવી તૈયારી પરીક્ષાઓ એવી બધી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તેના વિદ્યાર્થીઓને પ્રિલિમ પરીક્ષા પાસ કરે એટલે સહાય આપે છે સરકાર. કઈ પ્રિલિમ પાસ કરે? જીપીએસસી ની કે યુપીએસસી? જીપીએસસી અને યુપીએસસી બંનેમાં આપે છે. જીપીએસસી માટે આપે છે? આપે છે. હા હા સર, ખ્યાલ છે તમને? હા. કેટલી આપે છે? 21,000 સમથિંગ છે, પછી નવો સુધારો કર્યો હોય એ આઈડિયા નથી. બરાબર, સારું. તમે મેકેનિકલ એન્જિનિયર છો? યસ સર. ઈવી વ્હીકલ્સ વિશે શું જાણો? ઇલેક્ટ્રિક વ્હીકલ એ મોબિલિટીમાં ટ્રાન્સફોર્મેશન લાવવાનું અત્યારે બહુ સારી ટેકનોલોજી નીવડી શકે એમ છે કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ટ્રાન્સફોર્મેશન અને ક્વિક મોબિલિટી પ્રોવાઈડ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. કેવી રીતે પર્યાવરણને ઓછું નુકસાન? મતલબ એ ઇન્ટરનલ કમ્બસ્ટન સિસ્ટમ ઉપર આધારિત નથી, એટલે તે મિથેન અને CO2 જેવા ગેસનું એક્ઝોસ્ટમાં નથી નીકળતી, એટલે પર્યાવરણ ફ્રેન્ડલી છે. પ્રદૂષણ 60 થી 70% જેવું ઓછું થઈ શકે તેનાથી. એમાં કઈ ટેકનોલોજી યુઝ થાય છે? કઈ બેટરી સિસ્ટમ હોય છે સર, બેટરી સ્પાર્કિંગ સિસ્ટમ. BS નોર્મ્સ ખબર છે? BS4 ભારતીય સ્ટાન્ડર્ડ વાહનોના માધ્યમથી જે પ્રદૂષણ થાય છે તેને કંટ્રોલ કરવા માટેની એક રૂલ્સ બનાવ્યા છે જે યુરોપિયન સ્ટાન્ડર્ડ ઉપર આધારિત હતા. હા, કયા BS6 ચાલે છે અત્યારે. 4 5 ના યર ખબર છે? સર ગેસ કરી શકો, એક્ઝેક્ટ આઈડિયા નથી. Guess BS4 2016 અને BS5 2020. BS5 હતું? BS5 નહોતું, ડાયરેક્ટ BS6, સોરી. ઇન્ડિયા સ્કીપ ના, સોરી, હા સ્કીપ કર્યું. 4 થી સીધા આપણે 6 ઉપર આવ્યા. 6 ઉપર આવ્યું. હે ને? એમાં કઈ કેટાલિટિક કન્વર્ટર યુઝ થાય છે? કેટાલિટિક કન્વર્ટર નો સર આઈડિયા નથી. ચલો, એડવેક્શન અને કન્વેક્શન સાંભળ્યું હશે તમે? કનેક્શન થર્મોડાયનેમિક્સ અને ભણ્યું છે. એમાં શું ડિફરન્સ છે? હીટ ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ છે. કન્વેક્શનમાં કે જે બે રોડ હોય, સપોઝ રોડ મેટલ, એમાં મેટલના પાર્ટિકલ મૂવ કર્યા વગર જે હીટ ટ્રાન્સફર થાય ને એને કન્વેક્શન કહેવાય. અને એડવેક્શન એટલે હીટ ગુમાવી જેવું છે, કંઈક સંદર્ભ છે. એડવેક્શન એક્ઝેક્ટલી આઈડિયા નથી મને. એડવેક્શનમાં હોરિઝોન્ટલ ટ્રાન્સફર થાય કે વર્ટિકલ? સોરી સર, એનો આઈડિયા નથી એડવેક્શન. ઓકે, કેશવાનંદ ભારતી કેસ સાંભળ્યું? હા, 1973 માં શું, શેના માટે ફેમસ હતું? બેઝિક સ્ટ્રક્ચરનું ડોક્ટ્રિન સુપ્રીમ કોર્ટે, માનનીય સુપ્રીમ કોર્ટે સ્થાપિત કર્યું. ત્યારબાદ બંધારણીય સુધારાઓ પર પાર્લામેન્ટની શક્તિને સીમિત કરી દીધી. શું કામ પરમાં પાર્લામેન્ટરી શક્તિ સીમિત કરવાની જરૂર પડી? મતલબ અત્યાર સુધી કોન્સ્ટિટ્યુશનમાં વેગ પ્રોવિઝન હતું, અનિશ્ચિત પ્રોવિઝન હતું કે પાર્લામેન્ટની શક્તિ ક્યાં સુધી છે સીમિત, એ આઈડિયા નહોતો. આ બેઝિક મતલબ તમે મૂળભૂત માળખું ચેન્જ કર્યા વગર તમે પાર્લામેન્ટને ચેન્જ કરવાની સત્તા આપી દીધી. નહીં, સત્તા આપી દીધું એનાથી શું થાય? મતલબ પાર્લામેન્ટ બંધારણને કમ્પ્લીટલી સાવ બદલી ના શકે કે જે બેઝિક સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે. શું નુકસાન થાય? જેમ કે વધારે પડતી શક્તિ અગર, જેમ કે સર બહુ અનિયંત્રિત સત્તા હોય તો બંધારણ આખું બદલવાની સત્તા એની પાસે છે, આર્ટિકલ 368 અંતર્ગત. બંધારણ બદલી જાય તો પછી શું થાય? દેશનું સર બહુ મોટું રૂલ ઓફ લો, ડેમોક્રેસી, રૂલ ઓફ લો, ડેમોક્રેસી, પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ બધું જતું એમાં કેટલા બેન્ચ હતી? એ જજની બેન્ચ કેટલા જજની બેન્ચ? આઈ થિંક ડિસિઝન 6-7 6 ફેવરમાં કે 7 ફેવરમાં અને 6 ઇન ફેવર. 7 છે બોલો તો. હા સોરી સર, 7 છે. તો એમાં ડિફાઇન કરી દીધું બેસિક સ્ટ્રક્ચરને. એટલે બેઝિક સ્ટ્રક્ચરને એવું કીધું કે અમે ટાઈમ ટુ ટાઈમ ડિફાઇન કરશું. સુપ્રીમ કોર્ટે ડિસ્ક્રિશનરી પાવર પોતાના હાથમાં રાખી છે. એટલે એમાં એક્ઝેક્ટલી ડિફાઇન નથી કર્યું. એક બે પ્રોવિઝન ડિફાઇન કર્યા હતા, જેમ કે બેઝિક સ્ટ્રક્ચર ડેમોક્રેસી છે, ડિગ્નિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ છે, આ ડિફાઇન કર્યું હતું કે આ બેઝિક સ્ટ્રક્ચરનો અત્યારે પાર્ટ છે. પછી કેસ બાય કેસ બેઝિક સ્ટ્રક્ચરને એડ બેઝિક સ્ટ્રક્ચરના ડોક્ટ્રિનમાં તે પ્રોવિઝન એડ કર્યા. બીજા કયા કેસમાં તમે કોઈ એક બે કેસ જણાવશો? જેમ કે મિનર્વા મિલ કેસ થયો 1980 એમાં સુપ્રીમ કોર્ટે ડિફાઇન કર્યું કે ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટરી છે.
પછી સેક્યુલરિઝમને ડિફાઇન કર્યું 1992 ડાંગના દીદી એક વિશે જાણો? 25મીએ કોઈ ચુકાદો આવવાનો છે આ ચર્ચાના સંદર્ભમાં કઈ તમને ખ્યાલ છે? સોમવારે ચુકાદો સુપ્રીમ કોર્ટ કંઈક આપવાની છે, ચર્ચા કરો છો એને લગતી કઈ બાબત છે? જી સર, એનો કોઈ ખ્યાલ નથી આનો. ડાંગના દીદી રીતે કોણ જાણીતા છે? પૂર્ણિમાબેન પકવાસા. શું કર્યું છે? મતલબ એને આદિવાસીઓના શિક્ષણ માટે જાગૃત કર્યા અને આઝાદીની ચળવળ માટે પ્રેરિત કર્યા, ખાસ કરીને મહિલાઓને. અને કોઈ સંસ્થા ફેમસ છે? નહીં સર, રિકોલ નહીં કરી શકતો. પીવીટીજી એના વિશે શું જાણો છો? સરકારે આદિવાસીઓની અંદર એક પછાત જૂથ આઈડેન્ટિફાઈ કર્યું છે, જે અતિ પછાત છે, જેની વિકાસની સૌથી વધુ જરૂરિયાત છે, અને પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ નામ આપીને એનો ગુજરાતમાં છે? 5 છે સર. કઈ કોટવાળિયા, કાથોડી, અઢાર સીધી, કેટલા સ્ટેટમાં છે? 18 અને એક યુટી, કઈ યુટી? અંદમાન અને નિકોબાર. સૌથી વધારે કયા સ્ટેટમાં છે? ઓડિશામાં. તમે પોએટ્રીમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો ને? યસ. પણ હિન્દીમાં કયા તમારા કવિ કે કવિત્રી? સર, હિન્દીમાં મેં સાચું કહું તો હજી એક્સપ્લોર કર્યું જ નથી. પોએટ્રીમાં ગુજરાતીમાં જ એક્સપ્લોર કર્યું છે. હિન્દીમાં તો ક્યારેક શબ્દો આવી જાય તો લખી નાખું છું. કોઈ હિન્દી તમારી પોઈમ, પોએટ્રી? ક્યારેક ક્યારેક જોન એલિયા સર અને પરવીન શાકિર મેડમને સાંભળી લઉં છું. ટેગોર, રવિન્દ્રનાથ ટેગોરજી નહીં સાંભળ્યું? આ જ્ઞાનપીઠ એવોર્ડ હોય ને સાહિત્ય કયા ક્ષેત્રમાં આપે? સાહિત્ય ક્ષેત્ર. તો ગુજરાતીમાં કોઈને મળ્યું છે? નહીં સર, આઈડિયા નથી હતી. મળ્યું છે કે કેમ? હા, મળ્યું છે, નામ નથી ખબર. મળ્યું છે. મળ્યું? કેટલા લોકોને મળ્યું એની? એ ખબર છે, 3 લોકોને મળેલ છે આજ સુધી. 3 કે 4? સોરી સર. 3માંથી કોઈ નામ યાદ છે? પટેલ, 3માંથી કોઈ નામ? મન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ. 4 છે સર. તાજેતરમાં હમણાં એક દેશે બાળકો માટે સોશિયલ મીડિયા બેન કર્યું. તમને ખ્યાલ છે આ બાબતે? શું સર? તાજેતરમાં એક દેશે બાળકો માટે સોશિયલ મીડિયાને બેન કરી દીધું. તમને આ બાબત ખ્યાલ છે? હા સર, 2 દેશો હમણાં બેન કર્યું, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. બરોબર છે. તો શું તમને એવું લાગે છે કે ભારતે પણ આમનું અનુકરણ કરીને બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરી દેવું જોઈએ? સર, રેગ્યુલેટ કરવું જરૂરી છે. સોશિયલ મીડિયાને લીધે બહુ નુકસાન થઈ રહ્યું છે આજના યુવાધનને, બાળકોને ખાસ કરીને. હમણાં કોઈ એ પ્રકારે 1-2 વર્ષ પહેલા કોઈ રેગ્યુલેટરીઝ બહાર પાડેલી સરકારે આ બાબતે? હા સર, ડિજિટલ મીડિયા રેગ્યુલેટરી ગાઈડલાઇન્સ બહાર પાડેલી 2020માં. શું હતી? કે પેરેન્ટિંગ કન્સન્ટની પ્રોવિઝન હતું એમાં, કે ગમે તે એપ્લિકેશન તમે ઓપન કરો, ચાઇલ્ડ ઓપન કરશે તો એમાં પેરેન્ટનું કન્સન્ટ લેવું જરૂરી હતું. હાલમાં જે ઓટીટીમાં દૂષણ વધી ગયા છે ઘણા બધા, એ તમને ખ્યાલ હશે. તો તમને એવું નથી લાગતું કે ઓટીટીને રેગ્યુલાઇઝ કરવું જોઈએ? જો ફિલ્મો જે છે એ પણ માસ પબ્લિક વિંગ માટે હોય છે, એને એક સર્ટિફિકેટ દ્વારા રેગ્યુલાઇઝ કરવામાં આવે છે, તો ઓટીટીને કોઈ આવા સર્ટિફિકેટની જરૂર નથી, એવું નથી લાગતું તમને? સર, ઓટીટીને રેગ્યુલેટ કરવી થોડા ઘણા અંશે જરૂરી છે, પણ બહુ વધારે પડતા રેગ્યુલેટ કરશો તો એ જે આર્ટ ઓફ એક્સપ્રેશન છે એને નુકસાન પહોંચી શકે છે, કારણ કે ફિલ્મમાં તો ઓલરેડી સેન્સર બોર્ડ છે સર્ટિફિકેટ માટેનું. તો શું ફંડામેન્ટલ રાઇટ એબ્સોલ્યુટ રાઇટ છે કે લિમિટેડ રાઇટ છે? લિમિટેડ રાઇટ છે. લિમિટેડ રાઇટ છે તો થોડીક તો લિમિટ હોવી જોઈએ ને ફંડામેન્ટલ રાઇટની, જે તમે વાત કરી રહ્યા છો કે ફંડામેન્ટલ રાઇટ ઓફ એક્સપ્રેશનની જે તમે વાત કરી. હા, હોવું જોઈએ સર. એના માટે એક રેગ્યુલેટરી બોડી સ્થાપિત કરી શકાય કે જે ચેક કરે કે કોઈના રાઇટનું નુકસાન તો નથી થતું ને, એ સ્તર ઉપર રેગ્યુલેટ કરી શકાય ઓટીટી. એક કેસ સ્ટડી ધ્યાનમાં લઈએ. તમે ટીડીઓની પરીક્ષા પાસ કરી અને નિયુક્તિ પામ્યા છો, અને આદિજાતિ સમાજની મહિલાઓ તમને મળવા આવે છે, સમૂહમાં મળવા આવે છે, અને એ ઈચ્છી રહી છે કે એમનો વિકાસ થાય અને એ પોતાના પગભર થાય, એમને તાલીમ પણ મળે. આ બાબતે તમે મહિલાઓને શું શું ગાઈડન્સ આપશો? સર, આ બાબતે મહિલાઓને હું એઝ અ ટીડીઓ ગાઈડન્સ આપીશ કે ઘણી બધી સરકારની યોજનાઓ વિશે અવેર કરીશ. પહેલા તો કે તમે જેમ કે નારી કેન્દ્ર યોજના છે, આદિવાસી મહિલા શિક્ષણ યોજના, નારી કેન્દ્ર યોજના છે, દૂધાળા પશુઓ માટેની યોજના છે, સંકલિત ડેરી પશુ વિકાસ યોજના છે, કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ છે. એક યોજના મને શિક્ષણની કહો, એક તાલીમની કહો, અને એક રોજગાર માટેની કહો. શિક્ષણની સર ટેલેન્ટ પુલ વાઉચર યોજના છે શિક્ષણ માટેની. બરોબર. અને એમાં શું છે? ટેલેન્ટ પુલ વાઉચર માટેની યોજનામાં સર ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને
શિષ્યવૃત્તિ આપવામાં આવે છે 60,000 અને 80,000 રકમ સુધીની, જેને ખાનગી શાળામાં પ્રવેશ મેળવવો હોય સારી સ્કૂલિંગ માટે. પછી તાલીમ માટે તાલીમ માટેની સર ઓકે. રોજગાર માટે રોજગાર માટેની નારી કેન્દ્ર યોજના છે અને આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના છે. આમાં એમને આદિજાતિ માટે બનાવેલી યોજના સિવાયની પણ યોજના લાગુ થશે ને? હા સર, એ તો બધી એલિજિબલ છે. સમૂહ થઈને આવ્યા છે તો તમને કઈ ધ્યાનમાં આવતું હોય પર્ટિક્યુલરલી કે આ યોજના પણ એમને લાગુ થઈ શકશે? શિક્ષણમાં સમૂહમાં મહિલાઓ આવ્યા છે અને એમને જોઈને, સમૂહને જોઈને એક તમને કાંઈક અંદાજ આવી રહ્યો છે કે આ યોજના પણ લાગુ થઈ શકે? ઓકે. બંધુ સાંભળ્યું? હા સર. સર ઓકે. તાજેતરમાં હમણાં આપણે જોયું કે કોઈ એક હોસ્પિટલ ઉપર આરોપ લાગ્યા કે એમને ત્યાં આગળ માલ પ્રેક્ટિસ ફોલો થયેલી છે. આ બાબતને સુધારવા માટે શું સરકારે કોઈ યોજના એવી પાઇપલાઇનમાં છે, અમલમાં આવી હોય, અમલીકરણ શરૂ હોય? સર, તાજેતરમાં જે હોસ્પિટલનો કિસ્સો બન્યો એમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના છે કે જેમાં ઘણો સુધારો કરી શકાય એમ છે. લૂપહોલ્સ છે. હેલ્થ માટેની કોઈ યોજના હોય કે જેમાં ડિજિટાઇઝેશનને બી પ્રાવિધાન હોય, એવું કોઈ યોજના તમારા ધ્યાનમાં હોય? આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હમણાં સરકારે 2 વર્ષ પહેલા લોન્ચ કરેલું છે. એમાં શું છે? ડિજિટલ હેલ્થ કાર્ડ આપવાની પ્રાયોરિટી છે. પેશન્ટનો ડિજિટલ ડેટા રેકોર્ડ થાય. ડેટા રેકોર્ડ થાય? ક્યાં ક્યાં રેકોર્ડ થાય? ક્યાં ડેટા? એટલે કયા જગ્યાઓ ઉપર ડેટા રેકોર્ડ થાય? સરકારીમાં રેકોર્ડ બધી થાય? સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલમાં. ખાલી માન્ય ખાનગી જ? દલ બદલ વિરોધી કારણ વિશે તમે શું જાણો છો? સર, આ એન્ટી ડિફેક્શન લો છે 1985માં લાગુ કરવામાં આવ્યો હતો કે પક્ષપલટાને રોકવા માટેનો કાનૂન છે. એમાં શું હોય? પ્રાવિધાન શું છે? મતલબ કોઈ વ્યક્તિ જાહેર જનતાના મતથી ચૂંટાઈને આવ્યા પછી જો પોતાનો જે પાર્ટીના બેનર કે સિમ્બોલ ઉપર ચૂંટાઈને આવ્યો હોય તે વ્યક્તિ ચૂંટણી જીત્યા પછી પક્ષ પલટો કરી લે, બીજા પક્ષમાં જતો રહે તો તે વ્યક્તિની ધારાસભ્ય પદ કે સાંસદ સભ્ય પદ જતું. આવી જરૂર શા માટે પડી? ચૂંટાયેલો વ્યક્તિ છે અને પોતાના જે લોકો છે એ ઈચ્છા ધરાવતા હોય કે તમે પક્ષ બદલી નાખો, હવે વિચારધારા એમની બદલાઈ ગઈ છે, એ ચૂંટાયેલો વ્યક્તિ છે, લોકશાહીથી ચૂંટાયેલ વ્યક્તિની પાસે સત્તા હોય તો એની પોતાની આઝાદી છીનવાઈ નથી રહી એન્ટી ડિફેક્શન લોથી? તો સર, પણ મોરલી અગેન્સ્ટ છે. તમે એક પાર્ટીના મેનિફેસ્ટો ઉપર ઇલેક્શન લડ્યા છો. પાર્ટીને જોઈને લોકશાહીમાં ઇલેક્શન થઈ રહ્યા છે કે ઉમેદવારને જોઈને લોકશાહીમાં ઇલેક્શન થઈ રહ્યા છે? ભારતમાં મોસ્ટલી અત્યારે જે સિનારીઓ ચાલી રહ્યો છે પાર્ટીને જોઈને ઇલેક્શન થઈ રહ્યા છે. બંધારણ શું કહે છે? બંધારણ તો આ બાબતે પોલિટિકલ ઇલેક્શન કઈ રીતે કન્ડક્ટ કરવું, મત કઈ રીતે આપો એમાં પ્રોવિઝન નથી, પણ બંધારણ મોરલી એમ કહે છે કે નાગરિક કલ્યાણને આમુખ કહે છે ને, જસ્ટિસને આમુખ ડેમોક્રેસી અને રિપબ્લિકન સ્ટેટ કહે છે તો એમાં એમાં સમાવેશ થઈ ગયો છે. તો એ પ્રમાણે જોવા જાઓ તો ભારતીય બંધારણ પ્રમાણે લોકશાહીમાં ઉમેદવારને જોઈને મત આપવામાં આવે છે કે પોલિટિકલ પાર્ટીને જોઈને મત આપવામાં આવે છે? સર, એવું બંધારણમાં સ્પષ્ટ નથી, આમુખમાં પણ. તો પછી જે કારોબારી છે એની ઉપર ધારાકીયની ચેક એન્ડ બેલેન્સ પણ છે? હા સર. તો એ કઈ રીતે ચેક એન્ડ બેલેન્સ છે? ઘણી રીતે છે. મતલબ નિયંત્રણની, મતલબ બજેટ દ્વારા બજેટને રોક લગાવી છે. પછી બીજું સર કે અવિશ્વાસ પ્રસ્તાવ છે, કમિટી બેસાડવી છે. બરોબર છે. તો આ બધું તો ઇન્ડિવિજ્યુઅલી થતું હોય છે ને, આમાં તો કોઈ પાર્ટી પોલિટિક્સ ધ્યાનમાં નથી લેવામાં આવતું ને? સર, ચૂંટાઈ ગયા પછી પાર્ટી પોલિટિક્સ નથી ધ્યાનમાં લેવામાં આવતી. એક વખત ચૂંટાઈ ગયા પછી તો પછી 1999માં જ્યારે ગઠબંધનની સરકાર બનેલી તો શા માટે એક મત માટે એ સરકારનો ભંગ થવો પડ્યો? 1999 મતલબ સર, ક્યારેક એવું સિચ્યુએશન બને છે કે વ્યક્તિ બદલી જાય છે પાર્ટીમાં, મેનિફેસ્ટો પછી ચૂંટણી, એ મેનિફેસ્ટોના આધારે ચૂંટણી લડ્યા પછી ચેન્જ થઈ જાય છે. ગઠબંધન થયેલું પણ ત્યારે? હા, તો પણ એક પાર્ટી પોતાનો સ્ટેન્ડ મૂકી દે છે. ઓકે.